ફર્સ્ટ કેબિન હતું ત્યાંથી અમે તો એને કેટલા વર્ષ થયા ખબર છે? એને થયા 16 વર્ષ. તો ફ્રેન્ડ્સ, આ છે હંસાબેન જાખરિયા અને દ્વારકાથી આવે છે અને આ અમારી દીકરી છે કામાક્ષી. આજે હંસાબેનની ડાપણ દાઢ કાઢી અને તમારો અનુભવ કેવો રહ્યો? મને તો ક્યાંય પોરબંદર ગઈ હતી, અહીંયા સિવાય મને ક્યાંય વિશ્વાસ જ ના આવે. પોરબંદર જાય ગમે જાય આવે ને દાંત કઢાવાય જ કા? દ્વારકા પણ બન્યું છે, પણ મેં કીધું ના, મારે અહીંયા જ કઢાવી દાઢ. અને મેં 3 દાઢ કઢાવી જ, પણ મને આમ 1 મિનિટમાં મારું ભલે મને કંઈ એવી રીતે મને બીકે ન લાગે, પણ 1 મિનિટમાં પણ નીકળી 1 જાય. મિનિટમાં નીકળી જાય. આ ત્રીજી કઢાવી. આ ત્રીજી કઢાવી છે એને. પણ નહીં, મને અમને અહીંયા જેવો અનુભવ જ ક્યાંય નથી થયો ને બહુ જ સરસ, બહુ Thank you. ફેમિલી જેવું લાગે, હોસ્પિટલ જેવું લાગતું જ નથી અહીંયા આવીએ. એક્સેલન્ટ સ્ટાફ છે, અમને કોઈ દિવસ એમને નથી એક ખરાબ અનુભવ જ નથી થયો કે અમે આટલા કાંઈ વર્ષમાં કા? ઘણો વર્ષ થઈ ગયા. બધાનો સરનો મેમનો બધાનો સરસ છે અમને, અને બહુ સારું લાગે છે. અમે તો એવું જ રિક્વેસ્ટ કરીએ કે બધા લોકો અહીંયા જાઓ સર પાસે જ. કામાક્ષી નામ એનું કામાક્ષી માતાજી ઉપરથી પડ્યું છે ને એના બહુ મોટા ભક્ત છે બધા. અમે લોકો જઈને હજી આવ્યા જ. આવ્યા જ? 4 જ દિવસથી અમે લોકો તિરુપતિ ને કામાક્ષી માતાજી જઈને જઈને જ આવ્યા ને. એટલો વિશ્વાસ છે અને કૃષ્ણ કનૈયા લાલ ભેગા છે, બરાબર ને? ચાલો થમ્સ અપ કરીએ.